જીવિત પરમેશ્વર રાજાઓનો રાજા અને પ્રભુનો તમારો આભાર માનીએ છીએ. સવારે અમે તારી સ્તુતિ કરીએ છીએ કેમ કે પ્રભુદેવ જે છે, જે હતો અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે પોતે કહે છે કે હું અલ્ફા તથા ઓમેગા છું. હે સર્વશક્તિમાન પ્રભુ, અમે અમારા પોતાના પગ પર ઉભા રહીને પુષ્કળ ગંભીરતા અને આદર સહિત તમારી સમક્ષ ઉભા રહીને પ્રભુ અમે તમારો આભાર માનતા, સ્તવન કરતા, અમે સ્તુતિના અર્પણો ચડાવતા અમે તને મોટો માનીએ છીએ. હે સર્વશક્તિમાન પ્રભુ, જેમ તમારો મહિમા સ્વર્ગમાં છે, તેમ અમારી મધ્યે, અમારા દ્વારા, અમારી અંદર તમારો જ મહિમા પ્રગટ થાવ. અમારા હરેક સ્તુતિના અર્પણો માન્ય થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુની સ્તુતિ કરતા, પ્રભુને માન આપતા આપણું હૃદય પ્રભુને ધન્યવાદ આપે છે. એ વાત વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે કે આપણો પ્રભુ સદા સર્વકાળ જીવતો છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હું આપ સર્વનું સ્વાગત કરતા, જેમ આખું જગત આ દિવસને યાદ કરે છે કે ઈસુ મરેલામાંથી જીવતો થયો, જેને ગુજરાતીમાં આપણે સ્પષ્ટ કહીએ છીએ કે પુનરુત્થાન. પ્રભુની સ્તુતિ થાવ. એ જ મહાન પ્રભુ પિતા પરમેશ્વરના નામમાં હરેક વિશ્વાસી ભાઈ બહેનો, પ્રભુ પર પ્રેમ કરનારા, ખ્રિસ્ત ઈસુના પુનરુત્થાન પર વિશ્વાસ કરી એક મહાન આશાની આગળની અંદર આગળ વધતા પ્રભુના સર્વ સંતો તથા કી મંડળી ઓનલાઈન ઓફલાઈનમાં જેઓ આજ સામેલ થયા છો, આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હેપી રેઝરેક્શન ડે. હાલેલુયા. જેને બીજા શબ્દમાં પણ કહેવામાં આવે છે હેપી ઈસ્ટર. પ્રભુની હું ખૂબ સ્તુતિ કરું છું આ દિવસે, અને પ્રભુના નામને હું ધન્યવાદ આપું છું કે આપણે આ સમયે સર્વશક્તિમાન જીવતા પરાક્રમી દેવનું ભજન કરવાને આવ્યા છીએ. ત્યારે આવો આપણે શાસ્ત્ર વચનને જોઈશું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય, અને આપણે તેની 5 અને 6 કલમો વાંચીશું. માર્કની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય, તેની 5 અને 6 કલમ. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બેહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે ચડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન આકાશમાં અમારા પવિત્ર, અતિ પવિત્ર પ્રભુ, અમે આ સુંદર સવારે તમારો આભાર માનતા, તમારું સ્તવન કરતા, તમારી સ્તુતિ કરતા અમે તમારી પાસે આવ્યા છીએ. અમારું હૃદય ખ્રિસ્ત ઈસુમાં પુષ્કળ આનંદ કરે છે. અમે ખૂબ મોટી આશા આપવામાં આવી છે. આભાર. આજના વચનથી પ્રભુ તમે અમારી સાથે વાત કરો, અને એમ અમારું આત્મિક જીવન ખ્રિસ્ત ઈસુની અંદર વૃદ્ધિ પામતું જાય. પ્રભુ ઈસુના નામમાં આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આ માર્કની લખેલી સુવાર્તાના 28મા અધ્યાયની માટે આપણે આપણા પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ.
ગયા દિવસોની અંદર પ્રભુની ખૂબ સ્તુતિ થાવ બધા સ્તંભ વિશે આપણે અલગ અલગ પ્રભુના બાળકો દ્વારા સેવકો સેવિકાઓ દ્વારા આપણે પ્રભુના વચન જોઈ ગયા અને એ બાબતને આપણે સ્પષ્ટ જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ મનુષ્યની અંદર શરીરમાં પ્રગટ થવું એ મનુષ્યના ઉદ્ધાર માટે હતું. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે એ અવશ્ય હતું કે એક માણસે પાપ કર્યું અને આખી સૃષ્ટિમાં પાપ આવ્યું અને પાપનો મુસારો મરણ છે. માટે પાપના બંધનમાંથી આત્મિક મરણમાંથી મનુષ્યને છુટકારો આપવો એ બહુ જરૂરી હતું. અને માણસના અપરાધોને, માણસના પાપોને, માણસના હૃદયની ભાવના અને તેની કલ્પનાઓને કોઈ પણ બલિદાન, કોઈ પણ અર્પણ માણસોના જીવનોને સુધારવા, બદલવા કે પાપોની માફી આપવા માટે સમર્થ ન હતું. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ જેમ શાસ્ત્ર કહે છે તે પ્રમાણે કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. અને માટે રક્ત દ્વારા મનુષ્યના પાપોની માફી આપવામાં આવે એ અવશ્ય હતું. આપણે જાણીએ છીએ તે પ્રમાણે જૂના કરારની અંદર આપણે બધા વચનોને જાણીએ છીએ કે પાપને માટે બલિદાન આપવામાં આવતું હતું. અને એ બલિદાનથી તમે જાણો છો કે વચનમાં લખવામાં આવ્યું છે ગણનાના પુસ્તકના 16મા અધ્યાયની અંદર કે ઈશ્વરની નજરમાં પ્રભુના લોકોએ અપરાધ કર્યો અને દેવનો કોપ સળગી ઉઠ્યો અને મૂસાએ કહ્યું કે મરણ અને જીવનની વચ્ચે તું દોડ અને દેવની આગળ તું પાપાર્થાપણ ધન્યાર્પણ તું અર્પણ ચઢાવ. અને હારૂન દોડતો ગયો અને પાપાર્થાપણનું બલિદાન આપ્યું અને મરકી બંધ થઈ. પ્રભુએ તેને માફ કરી. પણ હું આજ આપને કહેવા માંગુ છું કે હા, એ ઘેટા બકરાનું રક્ત માણસના સ્વભાવને બદલવા માટે, તેના જીવનને પ્રભુની અંદર લાવવા માટે સમર્થ ન હતું. અગર હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર બલિદાન આપવાની કોઈ જરૂર ન પડે. પણ માણસના પાપોને માટે એ બલિદાન આપવું જરૂરી હતું. અને માટે ગયા દિવસની અંદર આપણે પ્રભુના બાળકના દ્વારા એ વચનને બહુ જ સ્પષ્ટ આપણે જોઈ ગયા હતા કે હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી ઉપર જીવતા જ હતા અને મરણ પામ્યા ન હતા ત્યારે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ યોહાનની લખેલી સુવાર્તામાં એ વચનને પ્રગટ કરી દેવામાં આવ્યું હતું. અને એ વચન બહુ જ સ્પષ્ટ હતું કે માણસના વતી એક મરણ પામે અને તેનો ઉદ્ધાર થાય. જેમ યોહાન તેના 11મા અધ્યાયની અંદર પ્રભુનું વચન 47મી કલમથી આ પ્રમાણે કહે છે. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કાર કરે છે. એ માણસ ઘણા ચમત્કાર કરે છે. આ કયા ચમત્કાર વિશે વાત હતી? આ ચમત્કાર તો લાજરસ જે મરી ગયો હતો 4 દિવસ પછી ઈસુએ ફક્ત એક પોકાર કર્યો કે લાજરસ બહાર આવ. અને બાઇબલ કહે છે કે એ મરેલો લાજરસ કબરમાંથી બહાર આવ્યો. અને આ ચમત્કાર પછી ઘણા યહૂદીઓએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો અને આ ચમત્કાર બહુ અદ્ભુત હતો.
અને આ ચમત્કારના લીધે કે આ કેવો એક વ્યક્તિ છે, માણસ છે કે તે મરણને પણ હુકમ કરે છે અને મુર્દાની સાથે વાત કરે છે અને મુર્દું જીવતું થઈને કબરમાંથી બહાર આવે છે. અને બાઇબલ કહે છે કે એ સમયે મુખ્ય યાજકો ફરોશીઓએ મોટી સભા બોલાવી અને પ્રભુ ઈસુ વિશે કહ્યું કે જો આ માણસ ખૂબ ચમત્કાર કરે છે, તેને એવો ને એવો રાખીશું તો સર્વ લોકો તેના પર વિશ્વાસ કરશે. હું ફરીથી વાંચું છું. એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કાર કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે. 49મી કલમ. તેણે તેઓમાંનો એક કાયાફાસ, બોલો કાયાફાસ, તેઓમાંનો એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જ જાણતા નથી, તમે કંઈ જ જાણતા નથી, સમજતા નથી કે લોકવતી એક માણસ મળે અને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તો તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે મુખ્ય યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે લોકની પતિ ઈસુ મરશે. હવે આગળ, અને એટલા આ લોકની વતી નહીં, એટલા આ લોકોની વતી નહીં, પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે તે માટે. તેથી તે દહાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાની મસલત કરતા હતા કે ઈસુને મારી નાખે, ચમત્કારો બંધ અને બધું બંધ. પણ અયુબના પુસ્તકમાં બાઇબલ સ્પષ્ટ કહે છે ચર્ચ કે દેવના ઈરાદા અને મનસુબાને કોણ રદ કરી શકે છે? કોઈ જ. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તેનું મુખ્ય કારણ હતું માણસોને પાપથી બચાવવો. અને માટે એક બીજું વચન છે, એક માણસે પાપ કર્યું, આખી પૃથ્વી પર પાપ આવ્યું અને એક માણસ એટલે ઈસુ ખ્રિસ્ત દ્વારા સર્વ અનંત જીવન પામે. પહેલો આદમ મરણ લાવ્યો, બીજો આદમ જે પૃથ્વી પરથી ન હતો પણ આકાશમાંથી ઉતર્યો, કેમ કે તે માણસના નિયમ પ્રમાણે જન્મ્યો નથી પણ પવિત્ર આત્મા દ્વારા તે ગર્ભ ધર્યો અને તે આકાશમાંથી આવ્યો. અને બીજો આદમ આવ્યો એ સારું કે તે સર્વને અનંત જીવન આપે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા ત્યારે તે પોતાના વિશે અગાઉથી પણ તે કહેતો હતો. પોતાના વિશે પણ એ અગાઉથી પણ કહેતો હતો. મર્યા પહેલા માર્કની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાયને આપણે ખોલીએ. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 9મો અધ્યાય અને તેની 9મી કલમ. ઈસુ પોતે મરણ પામ્યા પહેલા કહે છે, અને પહાડ પરથી તેઓ ઉતરતા હતા ત્યારે તેઓને ફરમાવ્યું કે તમે જે જોયું છે તે માણસનો દીકરો મેલામાંથી પાછો ન ઉઠે ત્યાં સુધી કોઈને કહેતા ના. તેઓએ શું જોયું હતું? તેઓએ એ જોયું હતું કે રૂપાંતરના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વરૂપ, એના લુગડા ઉજળા થયા અને તે ખૂબ શ્વેત હતા કે તેના જેવો કોઈ ધોઈ ન શકે. અને પ્રભુનું વચન કહે છે કે તે પ્રકાશિત હતો અને એલિયા અને મૂસા ઈસુની સાથે વાત કરતા હતા.
અને તેણે તેના શિષ્યોને કહ્યું, તમે જે જોયું છે તે જ્યાં સુધી માણસનો દીકરો મેણામાંથી ન ઉઠે ત્યાં સુધી તમે કોઈને કહેશો નહીં. પણ શિષ્યો એ વાતને તે સમયે સમજી ન શક્યા. હું આપને કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ જીવતા હતા ત્યારે જ તેણે અગાઉથી એ વાતને કહી દીધી હતી કે ઈસુ મરેલામાંથી સજીવન થશે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુના પવિત્ર નામને ખૂબ ધન્યવાદ આપીએ અને આપણે તેને માટે સ્તુતિ કરીએ. હજુ તે ઈસુ ખ્રિસ્ત વિશે બીજી બાબત ઈસુ પોતે બોલે છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને આપણે વાંચીશું તેની 27મી કલમથી. પ્રભુ ભોજન પાડ્યા પછી, પાસખા પાડ્યા પછી તેઓએ ગીત ગાયું અને ઈસુ જૈતુન પહાડ પર જાય છે અને પ્રભુ તેના બાળકો સાથે વાત કરે છે. માર્ક 14 અને 27. ઈસુ તેઓને કહે છે કે તમે શું ઠોકર ખાશો? કેમ કે લખેલું છે કે હું બાળકને મારીશ ને ઘેટા વિખરાઈ જશે, પરંતુ મારા પાછા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. પ્રભુએ જીવતા હતા ત્યારે જ કીધું કે વચનમાં લખેલું છે કે હું બાળકને મારીશ અને ઘેટા બાળક વિખરાઈ જશે. અને યોહાનની લખેલી સુવાર્તાના 10મા અધ્યાયમાં ઈસુ કહે છે, હું ઉત્તમ ઘેટા બાળક છું અને હું મારા ઘેટા માટે પ્રાણ આપી દઉં છું. જે ઘેટા બાળક નથી પણ ચાકર છે તે વરુને જોઈને નાસી જાય છે, પણ જે ઘેટા બાળક છે તે ઘેટાને મૂકીને નાસી નથી જતો, પરંતુ તે ઘેટાને બચાવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઈસુ પોતે કહે છે કે શાસ્ત્રમાં લખેલું છે કે ઘેટા બાળકને હું મારીશ અને ઘેટા વિખરાઈ જશે. જ્યારે ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો, પકડવામાં આવ્યો, બધા ઈસુને છોડીને જતા રહ્યા. બધા સ્ત્રીઓ દૂરથી જોયા કરતી, બાઇબલ કહે છે. અને પ્રભુનું વચન કહે છે કે પ્રભુ ઈસુના દફન વખતે આરિમથાઈનો યુસફ અને નિકોદેમસ જે યોહાન 3ની અંદર એ પ્રભુને રાત્રે મળ્યો હતો, તે એ બે જણાએ થઈને ઈસુની લાશને કબરમાં મૂકી. આરિમથાઈનો યુસફ ગુપ્ત શિષ્ય હતો અને નિકોદેમસ અત્તર લઈને આવ્યો અને બંને જણાએ આરિમથાઈના યુસફની નવી કબર જે ખડકમાં હતી, બોલો ખડકમાં હતી, ઈસુને ખડકમાં મૂકવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે તેઓએ પથ્થર ગબડાવ્યો અને તેઓ ત્યાંથી જતા રહ્યા. હવે આજે આપણે જે જોઈ રહ્યા છે તે પુનરુત્થાન વિશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ આપણી સાથે બહુ જ સ્પષ્ટ કહે છે. આવો ફરીથી આપણે માર્કની લખેલી સુવાર્તામાં જઈશું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 27મા અધ્યાયની અંદર આપણે ઈસુ વિશે એમ જોઈએ છે કે પ્રભુને કબરમાં મૂકી દેવામાં આવ્યો પછી જેવો તેનો તિરસ્કાર કરતા હતા, જેઓ ઈસુ પર વિશ્વાસ કરતા ન હતા, તેઓના મનમાં ડાઉટ આવ્યો, તેઓના મનમાં શંકા આવી. અને એ શંકા એવી હતી કે જો આપણે તેની કબર આગળ જાપતો ન રાખીએ તો રાત્રે અથવા કોઈ પણ સમયે તેના શિષ્યો આવી તેની લાશ લઈ ચોરીને ચાલ્યા જશે અને એમ કહેશે કે ઈસુ ઉઠ્યો છે. કેમ કે જેઓએ ઈસુ પર ડાઉટ રાખ્યો હતો તેઓએ સાંભળ્યું હતું કે ઈસુએ કહ્યું હતું કે હું મરી જઈશ અને ત્રીજા દિવસે હું ઉઠીશ.
હું મરી જઈશ અને ત્રીજા દિવસે ઉઠીશ એ બાબત તેઓને હજમ થતી ન હતી. આ શબ્દને તેઓ દુર્ભાષણ કહેતા હતા. ઈસુએ કીધું, હું જીવનની રોટલી છું અને આ રોટલી ખાશે તે મરશે નહીં, સદાકાળ જીવશે. આ વચન વિશે હું આજે આપને કહેવા માંગુ છું કે તેઓ એ બાબત વિશે અવિશ્વાસ કરતા હતા, શંકા કરતા હતા અને માટે તેઓ ઈસુને મારીને કબરમાં મૂકીને દુનિયાને સાબિત કરી બતાવવા માંગતા હતા કે ઈસુ મરી ગયો એટલે બધું થઈ ગયું અને એની કબર આગળ જાપતો રાખવામાં આવ્યો. ચોકીદારો એ કબર પર ના જાપતો કરવાને મહોર લગાડીને ઊભા થઈ ગયા. પણ આજે હું આપને કહેવા માંગુ છું કે ઈસુ ખ્રિસ્તનો શ્વાસોશ્વાસ સૈનિકોએ, રોમન સિપાહીઓએ, શાસ્ત્રીઓએ કે ફરોશીઓએ ઈસુનો પ્રાણ લીધો નથી. કેમ કે પ્રાણની ઉપર અધિકારી અને પ્રાણનો સ્ત્રોતો મૂળ ખુદ ખુદા. આદમના નસકોરામાં દેવે શ્વાસ ફૂંક્યો અને આદમ સજીવ પ્રાણી થયો. એ દેવ શ્વાસ આપનાર અને શ્વાસ લેનાર છે, તો કોની તાકાત છે ઈસુ ખ્રિસ્તનો શ્વાસ લઈ શકે? પ્રભુના બાળકો, પરંતુ માણસોના કારણ માટે એક મરણ પામવું, બલિદાન થવું એ જરૂરી હતો. માટે બાઇબલ કહે છે કે શાસ્ત્રો વચન પૂરું થયું, સંપૂર્ણ થયું એ જોઈને ઈસુએ કહ્યું કે સંપૂર્ણ થાઓ, તેણે પ્રાણ છોડ્યો. Praise the Lord. Hallelujah. Praise the Lord. ઈસુએ રાજી ખુશીથી પ્રાણ છોડ્યો. મનુષ્યના નાકમાં શ્વાસ ફૂંકનાર દેવ, જેણે માટીમાંથી માણસને બનાવી સજીવ બનાવ્યું અને જેને પાપ કર્યું, ત્યારે દેવે કીધું કે તું ધૂળમાંથી બનેલો છે, તું ધૂળમાં ભળી જશે. અને આજ દિવસ સુધી આ પ્રભુના વચનને કોઈ જૂઠું ઠરાવ્યું નથી. માટી જ બની જાય છે માણસના મરણ પછી. તો ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે શ્વાસોશ્વાસ પ્રભુની પાસે છે. ઓકે, આવો આપણે પ્રેરિતોના કૃત્યમાં એક વચન શ્વાસોશ્વાસ વિશે જોઈશું કે જે પ્રેરિતોના કૃત્યમાં લખવામાં આવેલું છે. અને એ વચનને હું વાંચું છું. પ્રભુનું વચન પ્રેરિતોના કૃત્ય અને તેનો હાલેલુયા 17મો અધ્યાય, પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય અને હું 24મી કલમથી વાંચું છું. પ્રેરિતોના કૃત્ય 17મો અધ્યાય 24મી કલમથી. જે દેવે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, જે દેવે જગત તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતો નથી. 25મી કલમ સાથે વાંચીએ. તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ, સર્વ વસ્તુ તે પોતે સર્વને આપે છે. જીવન અને શ્વાસોશ્વાસ તે પોતે સર્વને આપે છે. જે દેવ એમ કે છે, હું જગતનું અજવાળું છું, તેની અજવાળું આપવાની જરૂર છે. જો સૂરજને પ્રભુ એક મહાજ્યોતિ તરીકે આકાશમાં મૂકી છે, આ સૂરજની આગળ ટ્યુબલાઇટ કે હું ફ્લેશ લાઇટ લગાડવાની જરૂર છે? ઓ સૂરજ, હું ફ્લેશ લાઇટ કરું છું, તારામાં પ્રકાશ આવે? નો. એ બધી લાઇટ કરતા એ વધારે પ્રકાશિત છે. અને બપોરનો જે તાપ, હાલેલુયા, એ સૌથી તેજસ્વી તથા પ્રકાશિત
પાપ કહેવામાં આવે છે. જેની પાસે ને જે જીવન છે, ઈસુ પાસે જીવન છે એમ નહીં. ઈસુ જીવન છે. ઈસુ પાસે અજવાળું છે એમ નહીં. ઈસુ પોતે જગતનું અજવાળું છે. અને એ અજવાળું માણસને માટે જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ પાસે જ્ઞાન છે એમ નહીં. ઈસુ જ્ઞાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું, સર્વ ઉત્પન્ન કરતા સર્વશક્તિમાન ખુદા છે. એને કોઈ જ્ઞાન, બુદ્ધિ, અજવાળા, જીવનની જરૂર નથી. એ ખુદ કે છે, હું માર્ગ, સત્ય તથા જીવન હું જ છું. મૂસાએ કીધું, તારું નામ શું? તેણે કહ્યું, હું જે છું તે છું. Praise the Lord. Hallelujah. હું પુનરુત્થાન તથા જીવન છું. That's all. Praise the Lord. હું જગતની જ્યોતિ છું. That's all. એક સમય સૂર્ય કાળો થઈ જશે, રોશની નહીં આપે. ચંદ્ર લોહીરૂપ થશે, રોશની નહીં આપે. આકાશના તારા ખરી પડશે, ઘોર અંધકાર હશે. પણ બાઇબલ કહે છે કે એ સમયે ન્યાયપણાનો સૂરજ કોણ? ઈસુ ખ્રિસ્ત પોતે. હાલેલુયા. એ ઉગશે અને યશાયા પ્રવક્તાના પુસ્તકમાં લખ્યું છે, તેનું અજવાળું 7 સૂર્ય કરતા પણ અધિક રહેશે. હાલેલુયા. એ એટલો પરાક્રમી છે કે હરેક ઘૂંટણ તેની આગળ નમશે, હરેક જીભ કબૂલ કરશે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. થેન્ક યુ જીસસ. અને બીજી બાબત હું આપને કહેવા માંગુ છું. દાનિયેલનું પુસ્તકને 5મો અધ્યાય આપણે ખોલીએ. દાનિયેલનું પુસ્તક તેનો 5મો અધ્યાય. અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. દાનિયેલ કે જેનામાં દેવનો પવિત્ર આત્મા છે. અને બેલ્શાસાર તેણે એક લેખ દિવાલ પર લખેલો જોયું, પણ તેણે માણસને જોયો નહીં. એક હાથ, એક આંગળી લેખ લખીને ચાલ્યો ગયો, પણ એ કઈ ભાષામાં છે, શું છે તે વાંચી ન શક્યો. અને એ સમયે બેલ્શાસાર સોનાના, રૂપાના, હાલેલુયા, પવિત્ર સ્થાનના સોનાના પ્યાલામાં 1000 અમીર ઉમરાઓ, પત્નીઓ, રાણીઓ અને બધાની સાથે મદ્યપાન, દારૂ પીને મેજબાનીમાં લોકોને ભેગા કર્યા કે આ મારો મહિમા, મારો વૈભવ. અને એ સમયે એક આંગળી એક લેખ લખીને જતી રહી. અને બાઇબલ કહે છે, જેવો તેણે લેખ જોયો, દાનિયેલ 5:5 તે જ ઘડીએ માણસના હાથની આંગળીઓ દેખાઈ આવી, ને તેઓએ રાજાના મહેલની ભીત ઉપર દીપવૃક્ષ સામે એક લેખ લખ્યો. અને હાથનો જે ભાગ લેખ લખતો હતો તે રાજાએ જોયો. ત્યારે રાજાનો ચહેરો ઉતરી ગયો, ને તેના વિચારોમાંથી ગભરાઈ ગયો. તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એકબીજાની સાથે અફડાવા લાગ્યા. એ ધ્રુજારી છૂટી ગઈ. કેમ કે ક્લિયર જોતો હતો. અને તેને બોમ્બાઈ જ્ઞાનીઓ, વિદ્યા જાણનારા, જાદુગરો બધાઓને લેખ વાંચો. કોઈ સમર્થ ન હતું એ લેખ વાંચવાને. ત્યારે રાજમાતા એ બેલ્શાસારને કહ્યું, તું કેમ ગભરાય છે? તારા પિતાના સમયમાં, એટલે નબુખાદનેસારના સમયમાં, આપણા રાજ્યમાં એક માણસ છે જેનું નામ છે દાનિયેલ, જેનામાં દેવનો આત્મા છે. એ સપના, સૌદર્શન અને ગૂઢ વાતોને મર્મ બતાવી શકે છે. એને બોલાવો. અને દાનિયેલ રાજાની સન્મુખ ઉભો રહે છે. અને દાનિયેલ લેખ વાંચે છે, ને દેવે તેને એ લેખ વાંચવા તથા લેખનો અર્થ કઈ બતાવ્યો. અને હવે દાનિયેલ રાજાને શું કહે છે? કાન ખોલીને સાંભળો.
દાનિયેલ તેનો 5મો અધ્યાય અને હું વાંચું છું એની 22મી કલમથી. હવે બેલશાસ્સાર તેના પુત્ર જો કે આ સગળું આપ જાણતા હતા તો પણ આપ નમ્ર થયા નહીં. આપ નમ્ર થયા નહીં. આપ નમ્ર થયા નહીં. પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો અને તેના મંદિરના પાત્રો આપની આગળ લાવવામાં આવ્યા. આપે તથા આપના અમીર ઉમરાઓએ, આપની પત્નીઓએ, આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષરસ પીધો છે. તમે નમ્ર નહીં થયા પરંતુ તમે દ્રાક્ષરસ પીધો. તમે દેવ પર વિશ્વાસ કર્યો નહીં પણ જે દેવો નથી તેને તમે દેવ માન્યો. ઓકે, આગળ હવે હું વાંચું છું આજ 23મી કલમનો પાછળનો ભાગ. મારી પાછળ બોલો. જે દેવના હાથમાં આપનો શ્વાસોશ્વાસ છે ને જેના પર આપનો સગળો આધાર છે તેને આપે માન આપ્યું નથી. ક્લિયર કટ. ભલે તારી પાસે સોનું, રૂપું, ચાંદી, અજાહો જંગાલી whatever, પણ શ્વાસ તો ધારો નથી. માણસ માટે દેવનું વચન કે છે કોઈ પણ માણસનું જીવન તેના પુષ્કળ સંપત્તિ કે દ્રવ્યમાં રહેલું નથી. જે સમય માણસ મરી જાય છે તે સમય બધું છોડીને જતો રહે છે, કશું સાથે નથી આવતું. અને કેટલાય લોકો કે છે મરી જાઉં પછી આ લઈ લે છે, મરી જાઉં ને તો આ લઈ લે છે, મરી જાઉં તો આ લઈ લેજો. ઓકે 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 ઓકે. અથવા તો મારું છે 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 એમાંથી ગ્લાસ પાણી પણ કોઈને ના પીવડાવે, અડધી રોટલી પણ કોઈને ના ખવડાવે, નગ્ન જોઈને વસ્ત્ર પણ ના આપે, ભૂખ્યાને જોઈને રોટલી પણ ના આપે ને મરી જાય તો શું? કોઈ ફાયદો નથી. હવે આગળ વાંચું છું. ચોવીસમી કલમ. તેથી તેની પાસે પેલા હાથનો ભાગ મોકલવામાં આવ્યો અને આ લેખ લખવામાં આવ્યો. હવે જે લેખ લખવામાં આવ્યો છે તે આ છે મેને તકેલુર ફાંસી. એ આ લેખનો અર્થ આ છે મેને એટલે દેવે આપના રાજ્યની ગણના કરી છે અને તેનો અંત આવ્યો છે. તમારું જે કંઈ છે તેની ગણના પ્રભુ કરે છે. આપના રાજ્યની ગણના કરી છે. તમારું બધું એને ખબર છે, હિસાબ કિતાબ એને ખબર છે અને હવે એનો અંત આવ્યો છે. હવે તેનો અંત આવ્યો છે. તકેલ એટલે આપ રાજવામાં તુલાયા છો અને કિંમતી માલુમ પડ્યા છે. પેરેસ એટલે આપના રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને તે માંગીઓ થાકી રાણીઓને આપવામાં આવ્યા છે. હવે 30મી કલમ. મારી પાસે બોલો. તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો. દેવે આપેલો શ્વાસ લઈ લીધો. ડન, પતી ગયું. હું આજ આપને કહું છું કે જે દેવના હાથમાં રાજાઓનો શ્વાસોશ્વાસ, આખી પૃથ્વીના શ્વાસોશ્વાસ છે, એ પ્રભુનો શ્વાસ કોણ લઈ શકે? બાઇબલ કહે છે ચકલી સુબે પૈસે વેચાતી નથી તો પણ તમે આકાશમાં બાપની ઈચ્છા વગર ચકલી ભૂમિ પર પડતી નથી. ઈવન ચકલીનો શ્વાસ પણ સર્વશક્તિમાનના હાથમાં છે. પણ ચોથા સવારે હું તમને કહેવા માંગુ છું કે દેવે મારા પર અને તમારા પર એટલી બધી પ્રીતિ કરી કે તે દેવ હોવા છતાં તેણે માણસનું રૂપ ધારણ કર્યું. મનુષ્યના નિયમ પ્રમાણે આવ્યું નહીં પણ પવિત્ર આત્મા દ્વારા તે પૃથ્વી પર જન્મ્યો. અને આ બાઇબલ કહે છે આ ઉત્પત્તિના પહેલા અધ્યાયની અંદર દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. અને જે દેવે પોતાના સ્વરૂપ પર માણસને ઉત્પન્ન કર્યું એ પહેલો આદમ હતો. તેણે પાપ કર્યું, તેને નાશ
સ્તુતિ થાવ તેનો આવવાનું એક જ કારણ હતું કે તે પોતાના બલિદાન દ્વારા માનવને જીવન અને નિષ્કળતાનું જીવન આપે. હાલેલુયા. એ માનવના હરેક દુઃખોથી એ જાણતો હતો એને ઊંઘ નથી આવતી ત્યારે શું છે, એને માંદો પડે ત્યારે શું છે, એની પાસે પૈસા ના હોય તો શું થાય, એની પાસે વસ્ત્ર નથી તો શું છે, એ તે દુઃખ અને દર્દનો અનુભવી. Praise the Lord. પણ પૃથ્વી પર આવવાનો મકસદ એ જ હતો કે માણસના પાપોનું હરણ થાય. તમારે સારું ખ્રિસ્ત ઈસુ જન્મ્યો છે જે જગતના પાપનું હરણ કરે છે. એ તારનાર તરીકે પ્રભુ આવ્યો. અને જો જગતના દેવને શૈતાનને ખબર હોત કે ઈસુ ખ્રિસ્ત મોયલામાંથી જીવતો થવાનો છે તો ઈસુને તેઓ વધસ્તમે ના જડત એમ બાઇબલ કહે છે. પણ શૈતાનને એવું જ લાગ્યું કે આ તો માણસ છે અને હું એને મારી નાખીશ, ચમત્કારો બંધ થઈ જશે ને બધું બંધ થઈ જશે. આ માણસમાં દેવનું પરાક્રમ છે અને હા, એ પરાક્રમ દ્વારા એ ભૂતો થરથરતા હતા. પરંતુ ઈસુ ખ્રિસ્તનો આ જગતમાં આવવાનો જે મોટો મર્મ શૈતાનને ખબર ન હતી. પ્રેઝ ધ લોર્ડ. પણ ખ્રિસ્તનો મર્મ, દેવના વચનનો મર્મ વિશે બાઇબલ કહે છે કે મર્મ તો પ્રભુ યહોવાના છે પણ પ્રગટ થયેલી વાતો તેના સંતાનોની છે. પ્રેઝ ધ લોર્ડ. અને કાયાફાસને વાત પવિત્ર આત્મા દ્વારા પ્રગટ કરવામાં આવી કે એક માણસ મરણ પામે આખા જગત માટે લાભદાયક છે. હાલેલુયા. તમે ઈસુને મારવાને શોધો છો પણ તેનું બલિદાન આખા જગતને તારણ આપશે. બોલો પ્રભુ ઈસુની જય. અને એ ઈસુને પ્રભુનું વચન કે જે કબરમાં મૂકવામાં આવ્યો. પણ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે પણ બહુ શોર્ટમાં હું કહેવા માંગુ છું. ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે એક ચોરે એમ કીધું કે પ્રભુ તારા રાજ્યમાં મને સંભાળ છે. અને તેણે કબૂલ કરતા કહ્યું કે બીજા ચોર ને બીજા ગુનેગારને કે આપણે આપણા ગુનાહોના કારણે આ શિક્ષા ભોગવીએ છીએ, પણ આ ઈસુ તેનામાં કોઈ ગુનો જ નથી માલુમ પડ્યો. અને તેણે ઈસુને કીધું તારા રાજ્યમાં મને સંભાળ છે. અને ઈસુએ કીધું મારી પાછળ બોલો, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. લૂકની લખેલી સુવાર્તા, બોલો લૂકની લખેલી સુવાર્તા, તેનો 23મો અધ્યાય 42-43ની કલમ. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ કીધું આજ, એમને કીધું કાલે, પરમ દિવસે 1000 વર્ષ 2000 વર્ષ ફરીથી આવીશ ત્યારે. પ્રભુ કીધું આજ. હાલેલુયા. અને પ્રભુનું વચન કે છે ઈસુએ પોતાનો પ્રાણ છોડ્યો અને પારાદેશમાં પહોંચી ગયો. અને હા, ચોર મરી ગયો અને એ પણ પારાદેશમાં પહોંચી ગયો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ મરણ પામ્યા પછી એનો આત્મા, એનો જીવ ભટકતો નતો રહ્યો, પણ પારાદેશ જેને હિન્દીમાં લખ્યું છે કે સ્વર્ગ, સ્વર્ગીય દેશ, હા, સ્વર્ગલોક. પ્રેઝ ધ લોર્ડ. પારાદેશને હિન્દીમાં સ્વર્ગલોક કહે છે. પ્રભુની સ્તુતિ થાવ. એક એવી જગ્યા કે જ્યાં સંતોના આત્મા વિશ્રામ લે છે. બોલો વિશ્રામ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. શ્રીમંત મરી ગયો, લાજરસ મરી ગયો, પણ લાજરસ દેવથી બીતો હતો, એ વિશ્રામમાં હતો. હાલેલુયા. જેટલા સંતો પ્રભુની અંદર મરણ પામ્યા, યશાયા 57 પ્રમાણે એ ન્યાયી માણસનું મૃત્યુ પ્રભુ ઈસુની સ્તુતિ થાવ વિશ્રામ માટે છે. અને માટે બાઇબલ કહે છે ખ્રિસ્ત ઈસુમાં જેઓ મોયેલા છે અથવા મરી ગયા છે અથવા સૂઈ ગયા છે, તેઓની માટે તમે શોક ન કરો. હાલેલુયા. પણ જેઓ હવે પછી મરવાના છે તેઓની માટે આકાશમાંની વાણી થઈ કે તેઓ પોતાના વિશ્રામમાં પ્રવેશ કરશે. બોલો પ્રભુ ઈસુની. તો ઈસુ 3 દિવસ ક્યાં હતો? ઈસુ 3 દિવસ સ્વર્ગલોક પારાદેશમાં હતો. એ પ્રભુ ચોરને મળ્યો, એ પ્રભુ ઇબ્રાહીમને મળ્યો, એ પ્રભુ સંતોને મળ્યો, એ પ્રભુ હાબેલને મળ્યો, એ પ્રભુ યુનાને મળ્યો, એ પ્રભુ નોહને મળ્યો, એ સર્વ સંતોને મળ્યો. અને ત્યાં તેણે ઉપદેશ કે તમે ન્યાય પાળવાના ઉપદેશ કર્યો. તમે બાઇબલમાં જે બાબતોને કીધી, હું એ પ્રભુ છું અને સર્વ
કર્યો અને એ પ્રભુએ એ સંતોની સાથે 3 દિવસ કે છે ઉપદેશ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઇબ્રાહીમને વિશ્વાસનો આદિ પિતા કહેવામાં આવ્યો. પ્રભુના નામને ધન્યવાદો. એલિયા કહે છે હાલેલુયા, હું હાલેલુયા વાંચું. પ્રભુનું વચન કે છે હું ચિંતાને યહોવાને સન્મુખ ઉભો રહેનાર ઈશ્વર ભક્ત. પ્રભુની સ્તુતિ થાવ. આમોસ અને યશાયા અને યર્મિયા હઝકીએલના જીવન વિશે તમે જો યર્મિયાને રડતો પ્રબોધક કહેવામાં આવ્યો, એને કેટલો બધો હેરાન કરવામાં આવ્યો. હાલેલુયા. બધા સંતોને પ્રભુ મળ્યો અને સૌથી છેલ્લો સંત કોણ હતો? ચોર. જેને દેવ ન્યાય ઠરાવે તેને અન્યાય કોણ ઠરાવશે? જેને પ્રભુ જીવન આપે એની પાસેથી જીવન કોણ લઈ લેશે? હા, યોહાન 10 માં બાઇબલ કહે છે કે મારો બાપ હાલેલુયા સૌથી મોટો છે અને તેના હાથમાંથી તેઓને છીનવી લેવાને કોઈ સમર્થ નથી. હું તેઓને જીવન આપું છું અને એ જીવન છે અનંત જીવન. અને પ્રભુની સ્તુતિ થાવ. હેબ્રીઓનો પત્ર 11મા અધ્યાયને આપણે ખોલીએ તો તમે જુઓ કે પ્રભુ ઈસુએ આ ચર્ચ તમને મને પ્રભુ પર વિશ્વાસ કરનારાઓને કેટલો મોટું ભાગ્ય આપ્યું છે. હવે આ હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાયની વિશ્વાસ મુદ્દાઓને હું વાંચું તો સમય બહુ થશે, પણ એક વ્યક્તિ અવશ્ય આજે જ તમે હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય ઘરે વાંચજો જ વાંચજો, પ્રાર્થના કરીને વાંચજો. અને ત્યાં ઘણા યોદ્ધાઓ વિશે લખવામાં આવ્યું છે. હાલેલુયા. ઘણાઓ કે વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના મોયલાઓને પાછા મેળવ્યા. ઘણાઓને તો પ્રભુની માટે કરવતથી કાપવામાં આવ્યા. હું થોડુંક જ વાંચીશ, હું નહીં વાંચું. તેઓના સંકટ વિશે હું વાંચું છું. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. હું 33મી કલમથી વાંચીશ. બાકી તમે ઘરે 2-3 વાર વાંચજો. 33મી કલમથી તેઓ વિશ્વાસથી રાજ્ય જીત્યા. વિશ્વાસથી યરીખોનો કોટ તૂટી પડ્યો. વિશ્વાસથી તેઓ યરીખોની અંદર એન્ટર થયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસથી તેઓએ નગરોને હાલેલુયા જીત્યા, રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત હાલેલુયા કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું. સાદરાક મેશક અબેદનગો વિશે તેઓ તલવારના ઘાથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈઓમાં પરાક્રમી થયા, વિદેશીઓની ફોજોને નસાડી, સ્ત્રીઓએ પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મેળવ્યા, બીજા કેટલાયથી બાઈને મરણ પામ્યા. તેઓનો છુટકારો તેઓએ અંગીકાર કર્યો ને જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. ઓ હાલેલુયા. કસો વાંધો નહીં. અમે તો પુનરુત્થાન પામવાના છે. કસો વાંધો નહીં. જેટલું લૂંટવું હોય, જેટલું મારવું હોય, નો પ્રોબ્લેમ. હું જાણું છું કે મારો ઉદ્ધારકર્તા જીવે છે. કેટલું ભારે વચન લખ્યું છે. તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાઓએ મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી કેદખાનામાં નંખાઈને બરખાયા. તેઓને પથ્થરે મારી નાખવામાં આવ્યા. તેઓને કરવતથી વહેવામાં આવ્યા. તેઓને લાલચો આપવામાં આવી. તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ નિભાયેલા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનમાં, પહાડોની ખોમાં, પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસના લીધે સારી સાક્ષી આપવામાં આવી, પણ તેઓએ વચનનું ફળ મળ્યું. હવે તમે બધા 40મી કલમ વાંચો. 40મી કલમ. અને આ કલમ સમજવાને પ્રભુ તમને બળ આપે. 40મી કલમ. કેમ કે દેવે આપણા માટે એથી વિશેષ કંઈ સારું નિર્માણ કર્યું હતું જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય. એ સંતો આપણા વગર પરિપૂર્ણ ન થાય માટે દેવે એના કરતા અધિક આપણી માટે રાખ્યું હતું. અને તેણે આપણા માટે શું રાખ્યું હતું? ઈસુ ખ્રિસ્તનું રક્ત. બોલો, ઈસુ ખ્રિસ્તનું રક્ત. હાલેલુયા. એ જૂના કરારના સંતો પ્રભુના મિત્ર
પોતાની મંડળી, પોતાનું કન્યા, પોતાનું શરીર કીધું. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. અને માટે 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 પ્રભુનું વચન એક જગ્યાએ કહે છે હાલેલુયા કે સ્ત્રીઓમાં જેટલા જન્યા તેઓ યોહાન બાપ્તિસ્મા કરનાર કરતા કોઈ પણ મોટો નથી. હાલેલુયા. કે યોહાન બાપ્તિસ્મા કરનાર ઈસુને માટે માર્ગ તૈયાર કરનાર, ઈસુનો બાપ્તિસ્મા કરનાર, પણ બાઇબલ કહે છે તે પ્રમાણે હાલેલુયા પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. વચન બહુ જ સ્પષ્ટ કહે છે પરંતુ જે દેવના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન બાપ્તિસ્મા કરનાર કરતા મોટો છે. કેમ કે યોહાન બાપ્તિસ્મા કરનાર ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા મરણ પામ્યો, પણ હું અને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, અને હું અને તમે ઈસુના રક્તનું મૂલ્ય છે. હાલેલુયા. We are most precious than the saints of Old Testament. Hallelujah. Hallelujah. આપણામાંથી કોણે જૂના કરારના સંતોના જેમ સંકટ અને દુઃખને વિપત્તિને સહન કરી? પણ હું આજ આપને કહેવા માંગુ છું ઈસુના રક્ત દ્વારા મને અને તમને પાપોની માફી એટલે અનંત જીવન છે. એ જગતનો ત્રાતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યો કે તેના રક્ત દ્વારા પાપોની માફી મળે. તેનો દેહ કબરમાં હતો ખરો, પણ આત્મામાં તે પારાદેશમાં હતો. પ્રભુની સ્તુતિ થાવ. તેને સ્વર્ગ હાલેલુયા લોકમાં એ સગા સંતોને મળ્યા. અને બાઇબલ કે છે માર્કની લખેલી સુવાર્તાના 29મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત મરેલામાંથી ઉત્થાન પામ્યા. ત્યાર પછી ઓ હાલેલુયા કબરો ખુલી ગઈ અને સંતોના શરીરો આકાશમાં જતા ઘણાઓને દેખાયા. માર્કની લખેલી સુવાર્તા તેનો 27મો અધ્યાય. અને ચર્ચ હું તમારી આગળ વાંચવા માંગુ છું. તેની 52મી કલમ. કબરો ઉભરી ગઈ ને ઉઘેલા સંતોના ઘણા શરીર ઉઠ્યા ને તેના પાછા ઉઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાઓને દેખાયા. ત્યારે જમાતાએ તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા તેઓએ ધરતીકંપ તથા જે થયું એ જોઈને બહુ ભીને કહ્યું, ખરેખર તે દેવનો દીકરો છે. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. હવે પારાદેશ નીચે નથી, હવે પારાદેશ ઉપર છે. હાલેલુયા. અને જેટલા સંતો પ્રભુ ઈસુમાં ઊંઘી જાય છે તેઓ વિશ્રામમાં પ્રવેશ કરે છે. હાલેલુયા. વાત આપને કહું છું એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા પાપને માટે મરણ પામ્યા. જગતે તેને ઓળખ્યો નહીં અને કહેવા લાગ્યા, તે કહેતો હતો કે ઉઠીશ, એ ખપ કહેતો હતો કે ઉઠીશ. એના કબરે ઝાપટો મૂકવામાં આવે, ઝાપટો પણ મૂકી દેવામાં આવ્યો. પણ શું થયું? માર્ક 28 પહેલી કલમ. અને વિશ્રામવાની આખરી અઠવાડિયાની પહેલે દહાડે તો ફાટ્યો ત્યારે મરિયમ મગદલેને બીજી મરિયમ કબર જોવાની આવી. ઓ ત્રીજો દિવસ થયો, કબ્રસ્તાને તેઓ ગયા. અને જો મોટો ધરતીકંપ થયો અને પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં આવીને કબરના મોં પરનો પથ્થર ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળી જેવું, તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા અને મરણતોલ થઈ ગયા. બોલો પ્રભુ ઈસુની સમય આવ્યો આકાશમાંના દૂતે પથ્થર ગબડાવીને ઉપર બેઠો. દૂત પથ્થર ગબડાવીને પથ્થર પર બેઠો કે કોઈ ફરીથી ધક્કો મારે નહીં. આજે પણ એ પથ્થર આ પૃથ્વી પર ઇઝરાયલમાં પથ્થર ગબડાયેલો છે. અને જેટલા ઇઝરાયલ જાય છે તેઓ ઈસુની કબર ખાલી જોઈને પાછા આવે છે. મને પણ મોકો મળ્યો અને મેં પણ પથ્થર હટાવેલો છે. સિસ્ટર માફીએ પણ છે. ઘણા ઇઝરાયલ ગયા તેઓએ પણ છે. એ પથ્થર ગબડાવેલો જેને દેવના દૂતે ગબડાવ્યો એ ફરીથી કોણ ઢાંકે? એ પથ્થર પર બેઠો ચોકીદારો, ધરતીકંપ અને દેવના દૂતનું પરાક્રમ and resurrection of Jesus
ઉઠ્યો. બોલો મહિમામાં ઉઠ્યો. પ્રભુના મહિમા આગળ કોણ પોતાના પગ પર ઊભું રહે? પ્રભુના ગૌરવ આગળ કોણ ઊભું રહી શકે? ચોકીદાર મરણ તોલ થઈને પડ્યા. અને બહેનો આવી અને દૂતે શું કીધું? પ્રભુનું વચન કહે છે, દૂતે તે સ્ત્રીઓને કહ્યું, વિગોમાં, હું જાણું છું કે તમે વધસ્તંભ પર જડાયેલા ઈસુને શોધો છો. કયા ઈસુને શોધો છો? કયા ઈસુને? મેં તો બહુ લોકોને જોયા. શું નામ છે? ઈસુદાસ. મેં તો પહેલા ઈસુદાસ પીપલાકામાં સાંભળ્યું. મેં કીધું ઈસુદાસ, ઈસુનો દાસ. કયો ઈસુ? ઈસુનો દાસ નહીં, વધસ્તંભે જડાયેલો ઈસુ. બોલો વધસ્તંભે જડાયેલો ઈસુ. મને ખબર છે તમે વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છો. હાલેલુયા. તે અહીં નથી. હાલેલુયા. ઓ કીધું એ વધસ્તંભે જડાયેલા ઈસુને શોધો છે, તે અહીં નથી. તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. જ્યાં પ્રભુ સૂતો હતો એ જગ્યા જોવો. બોલો ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. હું કહું ઈસુ ઉઠ્યો છે, તમે કહો હા ખરેખર ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. ઈસુ ઉઠ્યો છે. શંકાને સ્થાન નથી, ખરેખર ઉઠ્યો છે. જગ્યા જો જ્યાં તે હતો તે. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, એ જગા જો અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયનામાંથી તે ઉઠ્યો છે, અને જો તમારી આગળ તે ગાલિલમાં જાય છે અને ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક અને હસતી કબરની પાસેથી વહેલી નીકળી અને તેના શિષ્યોને ખબર આપવાને દોડી. બોલો દોડી. ઓ હાલેલુયા. ઈસુની કબર ખાલી છે અને દેવના દૂતે દર્શન આપ્યું છે. સો આપણા પગમાં બળ છે, દોડી આપણે. ઈસુ કબરમાં નથી, ઈસુ ઉઠ્યો છે. आज यीशु जिंदा है, ये बताने हम आए हैं. हालेलुया. बाइबल कैसे दौड़ी અને પ્રભુએ જોઈ કે આ સ્ત્રીઓ મારા પર કેટલો બધો પ્રેમ કરે છે, દોડે છે. તો હું આપને કહું છું, પ્રભુ મળવા જાય છે. કીધું તો ખરું ગાલિલમાં મળશે, પણ પ્રભુથી ના રહેવાયું. એ સ્ત્રીઓને મળવા પ્રભુ ગયો. આવો એની વાત છે. હાલેલુયા. અને જો ઈસુએ તેઓને મળીને કહ્યું કે કુશળતા, અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ઈસુ તેઓને કહ્યું છે કે વિહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. ઓ હાલેલુયા. એ શિષ્યો કરતા પહેલા સ્ત્રીઓને દર્શન થયું. કેમ કે સ્ત્રીઓ કબ્રસ્તાને આવી હતી, કેમ કે સ્ત્રીઓ ઈસુને શોધતી હતી. બાઇબલ કહે છે, શોધો અને તમે જોશો, ઠોકોને તમારે સારું દ્વાર ખોલવામાં આવશે. જો તમારું અંતઃકરણ ખ્રિસ્તનું દર્શન, ખ્રિસ્તને જોવા, ખ્રિસ્તને પામવા માટે જો તમારું અંતઃકરણ ચાહે છે, પ્રભુ સામે આવશે. હાલેલુયા. બોલો ઈસુ ઉઠ્યો છે. અને ત્યાર પછી પ્રભુએ ઘણાઓને દર્શન આપ્યું. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદો. આપણે જોયું મરિયમ મગદલેને પરમેશ્વરે દર્શન આપ્યું. ઓ પ્રભુના નામને ધરો. પહેલું કોરિન્થીઓનો પત્ર 15મો અધ્યાય. અને ત્યાં તમે જુઓ, પ્રભુ ઈસુ મરણ પામ્યા, ઉત્થાન પામ્યા, 47 દિવસ હજુ પૃથ્વી પર રહ્યા છે. હાલેલુયા.